ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આપણી આજે સેકન્ડ ડેની ટ્રીપ છે ને આપણે કાલે જ કીધું હતું આગલા વ્લોગમાં, એવી જ રીતે આપણે જઈએ રહ્યા છીએ આપણે પોરબંદર સાઈડ। તો મિત્રો જલ્દીથી જલ્દી આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર ઓલરેડી લેટ થઈ ગયું, સવારના વાગ્યા છે 7:30 અને આપણે પછી ટ્રીપ કરીએ છીએ ચાલુ। અત્યારે નીકળી ગયા છે મિત્રો એક નવી ટ્રીપમાં। સવારના વાગ્યા છે 8 અને ઓલરેડી લેટ થઈ ગયું છે ને આપણે હલાવી છીએ અત્યારે ગાડી સોએસ બતાવી દઉં તમને। બિઝી છે એના ભાઈબંધ જોડે, તો આપણે નાસ્તો કરવા ઉપર હજી પોરબંદર પહોંચી ગયા છીએ પપ્પાની સાથે છે, તો માધવપુર જવાનો પ્લાન કેન્સલ। અત્યારે એકદમ બેસ્ટમાં બેસ્ટ છે, અત્યારે તો હજી બપોર થયું નથી, સવારના વાગ્યા જાય છે 9, 9:30 સમય। અમને નાસ્તો કરી લઈ, તમારે કરવો હોય તો આવી જાવ। વળી ગયા વિડીયો ઉતારે પેલા દાળ પકવાન કેમ કરે હું આવી ગયો ભાઈ બોલું સેવ ઉસલ દાળ પકવાન ખરાય છે એટલે કેટલા દાળ પકવાન ચારક પ્લેટ જેવા ખાઈ ગયા પછી હોય તો ઓલું ખાધા પછી પપ્પા કહે કે હાલશે પપ્પાની આવ્યા છે સાથે બતાવી દો। બોસ ઇઝ ઓલવેઝ રાઈટ, એટલે આજની ધામધૂમ બોસ ઉપર છે પોરબંદરની બજારમાં હું ડ્રાઇવિંગ કરું છું એટલા માટે, અને અત્યારે જે પોરબંદરની માર્કેટમાં શાબાશ સિટીની વચ્ચોવચ્ચ આજે સર્કલ નાખ્યું અને હવે ચા આવી ગઈ છે તો પી લઈને બોસ કરે પોરબંદરની રજવાડી જાય। ઓહો એટલી બધી કરી લીધો છે ને આ કાંઈ કીધું પોરબંદરમાં આવી એટલે આ ગાંધી બાપુના ફેમસ ચશ્મા છે। તો તમે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા નામ હતા ગાંધી બાપુના છે શાબાશ થંબનેલમાં રાખવા જેવું, પણ પાછળ આ બેનર બે મારેલા છે હાવ એટલે હાવ બકવાટ તારા મૂળ ખરાબ કરી દે। અને અહીંયા આવ્યા ને તો અહીંયા છે ગાર્ડન, વાં કરતા હતા નાસ્તો, તો થયું એવું કે અમે જેવા આવ્યા ને તો ગન્નાવે ગેટ બંધ કરી દીધો અમને ઓળખી ગયા। મેં વાંચ્યું પછી મેં કીધું ગાર્ડનનો ટાઈમ શું છે તો વાંચ્યું ને તો એમાં લખ્યું 6 થી 9:30 સુધી ઓપન રહી છે ને। તો ભાઈ અત્યારે નાસ્તો કરતા સામે નાસ્તો કરતા વિચારતા હતા કે જઈને કોકની તો અણી કાઢી જાય છે ગાર્ડનમાં। રૂકો જરા સબર કરો, સિક્યુરિટી ગાર્ડ બેઠા છે જો બેઠા જો કે અહીંયા એક નંબર લાગે છે। હવે આ થંબનેલ છે અને પ્લસમાં આપણે ફોટો શૂટ અહીંયા કરી થોડીક શિવ કહે છે કે અહીંયા મારે 2-4 ફોટા પાડવા છે, પાડી દઉં ને તને ફોટા ભલે હાલો તો જરીક 2-4 ફોટા પાડી લઈ પછી નાર ગંડા ના નીકળી પછી કપાવી વર્ક છે ત્યાં જાય ઓલરેડી લેટ થઈ જાય ને કરે નાસ્તો કરવા બહુ કેટલા 10 કિલોમીટર આપ્યા દૂરથી આરામ। અબે સાલે સરકારી કામકાજનું પૂરું થયું નથી ને ગાડીમાં બેસીને એવા કંટાળા છે ને। ये बड़ी अच्छी बात कही आप, એસી ઘડીક થઈ તો ચાલુ કરી બંધ કરી કેવો કંટાળો આવે છે ભાઈ। ગાડી ધોવડાવી લે કાકા પાસે જો ના એ કામે આવી ત્યાં કોઈને પ્રાઇવેટ પાર્સિંગ છે ના એ પ્રાઇવેટ પાર્સિંગ આપણા ખોટા કાકા ગાડી ધોવે છે બા क्या बोला तूने? એ બા ઈ નહીં કરવાનું ના ભાઈ છે પ્રાઇવેટ પાર્સિંગ। તું તો કાંઈક બે શબ્દ કે યાર ઓડિયન્સ એમને તને જોઈને હું યાર ભાઈ થાય છે ગરમી કેવા જેવું કઈ છે ને અહીંથી રૂકો જરા સબર કરો। પોરબંદરમાં છીએ એટલે 1.5-2 કલાકનો રસ્તો છે પાછું માંગરોળ કાકા પાસેથી ગાડીમાં ફુવારો મરાવી લઈએ બોલેરામ કાકા સાયલેશનમાં પાણી કાઢી દેજો જો બતાવું જોયું ને કલાકારી જોઈ સરકારી વાહન જો પ્રાઇવેટ પાર્સિંગ।